જય માતાજી। આજે આપણે બનાવવાના છે ડ્રાયફ્રૂટ કઢી અને ભાત। તો એના માટે મેં લઈ લીધું છે દહીં। એને આપણે સારી રીતે વલોવી નાખીએ થોડું પાણી નાખીને। હવે આપણે એમાં નાખી દઈએ ચણાનો લોટ। તો આપણું દહીં અને લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે આને લઈ લઈએ એક મોટા વાસણમાં। હવે આમાં થોડું દહીં ખાટું હતું એટલે પાણી એડ કરી દઈએ। તો હવે આપણે આમાં નાખી દઈએ મીઠું 2 ચમચી નાની, ગોળ 2 ચમચી, ટીચેલું લસણ, લીલા મરચાં 2 કટ કરેલા, છીણેલું આદું અને 1 લીમડાનું પાન। તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે કઢીનો કરવાનો છે વઘાર। આપણે વઘાર કરીને પછી ઉકાળવાની છે કઢી। તો હવે આપણે વઘારી લઈએ કઢી। તો કઢી વઘારવા માટે આપણે લઈ લીધું છે ઘી 3 ચમચી। તો આપણું ઘી ગરમ થઈ ગયું છે સારી રીતે। તો હવે આપણે વઘાર માટે લઈ લીધા છે તમાલપત્તા, સૂકા મરચાં, જીરું, રાઈ, લવિંગ 3 નંગ, તજ, આખી મેથી અને ધાણા આખા અને લીમડાના પત્તા। તો આપણે બધો વઘાર નાખી દઈએ। હવે નાખીએ આપણે હિંગ 1 ચમચી। તો આપણો વઘાર રેડી છે। તો હવે નાખી દઈએ આપણે આમાં કઢી। તો વઘાર થઈ ગયો છે સારી રીતે। હવે આપણે આને મૂકી દઈએ ગેસ ઉપર। હવે આપણે આને હલાવતા રહેવાનું છે અને ધીમા ગેસ ઉપર 10 મિનિટ કઢીને પાકવા દેવાની છે। તો 10 મિનિટ થઈ ગઈ છે। આપણી કઢી ઉકળી અને રેડી થઈ ગઈ છે। હવે આપણે આમાં નાખી દઈએ 1 ચમચી ધાણા જીરું પાવડર અને લીલા ધાણા। હવે આપણે આને બીજા વાસણમાં લઈ લઈએ। હવે આપણે આને ગાળી લઈએ। તો ડ્રાયફ્રૂટ કઢી આપણી બનાવવા માટે હવે બધા નાખી દઈએ આપણે ડ્રાયફ્રૂટ, દ્રાક્ષ, કાજુના ટુકડા, બદામ અને પિસ્તા। તો બધા ડ્રાયફ્રૂટ આપણે નાખી દઈએ આમાં। તો રેડી છે આપણી ડ્રાયફ્રૂટ કઢી અને ભાત એકદમ છૂટા છવાયા। તો મારી રેસીપી પસંદ આવે તો તમે પણ બનાવજો જરૂર અને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।